ઓમ નમો ભગવતે વાસુદેવાય. સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્યે નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. શ્રી દ્વારિકાધીશ કી જય. શ્રી બદ્રીનાથ ભગવાન કી જય. આજે આપણે પદ્મ પુરાણ અનુસાર મોહિની એકાદશીના વ્રતની કથા અને એની મહિમાની ચર્ચા કરીશું. પદ્મ પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણ અને યુધિષ્ઠિર મહારાજનો સંવાદ છે. એક દિવસ યુધિષ્ઠિર મહારાજ ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવી નમસ્કાર કરી મોહિની એકાદશીની ના વ્રતની મહિમા વિશે પ્રશ્ન કર્યો. ભગવાન કહે છે કે હે યુધિષ્ઠિર મહારાજ, આપે જે પ્રશ્ન કર્યો છે એવો જ પ્રશ્ન ભગવાન શ્રી રામે એમના ગુરુ વશિષ્ઠ મહારાજને કર્યો. એ બંનેનો સંવાદ એટલે કે ભગવાન શ્રી રામ અને વશિષ્ઠ મહારાજનો સંવાદ હું તમને માધ્યમ બનીને રજૂ કરું છું. વશિષ્ઠ મહારાજ કહે છે કે હે રામ, આપ તો ભગવાન છો, છતાં લોક કલ્યાણ માટે આપે આ પ્રશ્ન કર્યો છે. બાકી તમારું નામ જ પાપોનો વિનાશ કરનારું છે અને મોક્ષની પ્રાપ્તિ કરનારું છે. મોહિની એકાદશીનું વ્રત સર્વ પાપોથી મુક્ત કરનારું છે. આ વ્રતના પ્રભાવથી મનુષ્ય મોહ જાળથી મુક્ત થઈ પાપમાંથી મુક્તિ મેળવી વૈકુંઠ લોકમાં જાય છે. દ્રષ્ટાંત આપ્યું વશિષ્ઠ મહારાજ કે સરસ્વતી નદીના કિનારા ઉપર ભદ્રાવતી નામે એક સુંદર નગર છે, જેમાં ચંદ્રવંશી રાજા ધૃતિમાનનું શાસન છે. તે નગરમાં એક વૈશ્ય રહેતો હતો. એનું નામ ધનપાલ છે. ધનપાલ પુણ્યશાળી છે, હંમેશા પુણ્ય કરતો રહેતો હતો. તેણે જન કલ્યાણ માટે, લોક કલ્યાણ માટે, સમાજ માટે અનેક પાણીના પરબો, કુવાઓ, બગીચાઓ, તળાવો અને ઘર બનાવ્યા હતા. તે ધનપાલ ભગવાન શ્રી હરિ વિષ્ણુનો પરમ ભક્ત છે. ભગવાનની કૃપાથી એને ત્યાં સુમંદ્રા, ધૃતિમાન આદિ 5 સંતાનો છે, જેમાં દુષ્ટબુદ્ધિ નામનો 5મો પુત્ર દુરાચારી અને પાપી છે. તે દુર્વ્યસની છે, જુગારી અને વેશ્યાગામી છે, અને સાથે જ ધંધુકારી સમાન નાસ્તિક હતો. ધનપાલ વૈશ્યનો આ પુત્ર ધનનો દુર્વ્યય કરતો હતો, જુગારમાં રમતો હતો. કોઈ કર્મ સારા કરતો ન હતો. વૈશ્યા સાથે રહેતો હોવાથી પિતા ધનપાલે તેને ઘરેથી કાઢી મૂક્યો છે. વનમાં ભટકવા લાગ્યો. એક દિવસ એના પુણ્યના પ્રભાવથી તે કૌંડિન્ય ઋષિના આશ્રમે આવ્યો. વૈશાખ માસ ચાલતો હતો બરોબર. કૌંડિન્ય મુનિ ગંગાજીમાં ગંગા સ્નાન કરી પરત ફર્યા તો તેણે દુષ્ટબુદ્ધિને જોયો. દુષ્ટબુદ્ધિએ કૌંડિન્ય મુનિને નમસ્કાર કરી નિવેદન કર્યું કે હે બ્રહ્મદેવ, મારા ઉપર દયા કરો. હું મહાપાપી છું. મારી મુક્તિનો ઉપાય જણાવો. એવું કયું વ્રત છે જે હું કરું કે જેનાથી મને મુક્તિ થાય? કૌંડિન્ય મહારાજ કહે છે કે વૈશાખ માસની શુક્લ પક્ષમાં આવતી મોહિની એકાદશીનું વ્રત કરવાથી, વિધિવત રીતે કરવાથી તારા પાપ બળશે અને શ્રી હરિ વિષ્ણુ તને પરમ ગતિ આપશે. વશિષ્ઠ મહારાજે કહ્યું કે હે શ્રી રામ, આપ આમ મુનિ કૌંડિન્યના કહેવાથી દુષ્ટબુદ્ધિએ મોહિની એકાદશીનું વ્રત વિધિવત રીતે કર્યું. તેના પ્રભાવથી તે નિષ્પાપ થયો છે અને અંતે તેને લેવા માટે ભગવાન શ્રી હરિના દૂત આવ્યા. તે વૈકુંઠમાં ગયો અને એની મુક્તિ થઈ. આમ હે યુધિષ્ઠિર, ભગવાન કહે કે હે યુધિષ્ઠિર, જે વ્યક્તિ મોહિની એકાદશીનું વ્રત કરે છે તે પાપમાંથી મુક્ત થઈ વૈકુંઠ લોકમાં જાય છે
અને જે આ મોહિની એકાદશીની કથા શ્રવણ કરે છે તેને સહસ્ત્ર ગોદાનનું ફળ પ્રાપ્ત થાય છે. આમ કહી ભગવાન શ્રી કૃષ્ણે પોતાની વાણીને વિરામ આપ્યો. આપણે પણ ભગવાનના નામ સ્મરણ સાથે આજની ચર્ચાને વિરામ આપીએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, શ્રી કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ. ઓમ નમઃ શિવાય. ઓમ